સ્ટેટ મોનિટરિંગ ટીમે શહેર નજીક આવેલા રાયપુર ગામમાં સીમમાં દરોડો પાડી વિદેશી દારૂ, બિયર તથા 4 કાર મળી કુલ ₹28.85 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 5 બુટલેગરોની ધરપકડ કરી હતી। મળેલી માહિતી પ્રમાણે સ્ટેટ ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલને વડોદરા નજીક રાયપુર ગામની સીમમાં ગોવિંદ કોલોનીમાં વારસિયાના કુખ્યાત બુટલેગર કાલુ ટોપીનો વિદેશી દારૂ આવ્યો છે અને ત્યાં કટિંગ ચાલુ રહી હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા તાલુકા પોલીસ અને SRPની મદદ લઈ દરોડો પાડ્યો હતો। પોલીસે દરોડો પાડતા જ વિદેશી દારૂની એક ગાડીમાંથી બીજી ગાડીમાં હેરાફેરા કરી રહેલા બુટલેગરોએ દોડધામ કરી મૂકી હતી, પરંતુ પોલીસે યોજનાબદ્ધ રીતે દરોડો પાડ્યા હોવાથી તમામ 5 બુટલેગર પ્રકાશ ઉર્ફે વિકી ચંદ્રકુમાર જયસિંઘાણી, પંકજ રંગજી પારઘી, સંજયસિંહ કિશોરસિંહ રાજપૂત, કૈલાસચંદ્ર ઉર્ફે ઇલિયાસ પ્રભુલાલ મહિડા અને વિનોદગીરી વિજયગીરી ગોસ્વામીની ધરપકડ કરી હતી। પોલીસે ઝડપાયેલા બુટલેગરોની પૂછતાછ કરતા તેઓએ વારસિયા વિસ્તારમાં રહેતા કાલુ ટોપી ઉર્ફે કાલુ સિંધી ઉર્ફે કાલુ ત્રિકમદાસ ટેલવાણી અને મનોજ પાપડ નામના વ્યક્તિનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આ બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે બુટલેગરો પાસેથી 7 મોબાઈલ ફોન, તેઓની અંગ ઝડતી કરીને રોકડ રકમ, 2 કોલિસ ગાડી અને એક આઈસુઝ ડીમેક્સ તેમજ વિદેશી દારૂ તથા બિયરની 234 પેટી મળી કુલ ₹28,86,270નો મુદ્દામાલ કબજે કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે। ગઈકાલ રાત્રે પ્રોહિબિશન અંતર્ગત મહેરબાન ડીજી સાહેબના સ્કોડ છે, વિજિલન્સ સ્કોડ છે, એમના દ્વારા વડોદરા તાલુકા પોલીસના રાયપુરા ગામે એક રેડ કરવામાં આવી। એની અંદર રમણભાઈ ધુડાભાઈ પરમારનું એક ખેતર છે, એની અંદરથી 4 ગાડી, જેમાંથી 3 ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો। એ વિદેશી દારૂ ટોટલ 234 પેટી એટલે 12,45,300નો મુદ્દામાલ, સાથે 4 ગાડી એમ મળી 7 મોબાઈલ, 10,970 રોકડા, ટોટલ 28,86,270નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી છે, જેની અંદર સ્થળ ઉપરથી 5 આરોપી પકડાયેલા છે અને 2 આરોપી વોન્ટેડ છે। આ કામના જે મુખ્ય આરોપી છે કાલુ ટોપી ઉર્ફે કાલુ સિંધી અને એનો એક પાર્ટનર છે જેનું નામ મનોજ પાપડ તરીકે હાલ ફરિયાદ મુજબ ખુલેલું છે। આ બાબતે આ જે 5 માણસો છે એમાંથી એક વિનોદભાઈ કરીને, વિનોદગીરી વિજયગીરી કરીને એક આરોપી છે। એ આરોપી આ બાબતે એવી હકીકત જણાવે છે કે આમાં જે મુદ્દામાલ છે એ અમે સિટીમાંથી રાયપુરા જે જગ્યાએ મુદ્દામાલ મળેલો છે એ જગ્યાએ આવી અને ત્યાંથી પછી ડિલિવરી કરવાના હતા અને તે દરમિયાન પ્રોહિબિશનની રેડ થયેલી છે। એટલે આ બાબતે આ જે મેન આરોપી છે એ બાબતે અમે પોલીસની ટીમો પાડી અને એની તપાસ કરી। એ આરોપી પકડાયા પછી આપણને ખબર પડે કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા। હાલ તો આજનો કાર્યક્રમ એવો છે કે 5 આરોપીને અત્યારે ઇન્ટ્રોગેટ કરી અને સમય મર્યાદામાં કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ લેવાના છે અને આ બાબતે ઝીણવટભરી તપાસ કરવાની છે। હાલ આ તપાસ ડીજી વિજિલન્સ સ્કોડના ઇન્ચાર્જ PI સાહેબ છે, ક્રિશ્ચન સાહેબ, એમની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન હેઠળ હું તપાસ કરી રહ્યો છું। આ જે વખતે રેડ થઈ એ વખતે સાહેબની કાર્યવાહી, વિજિલન્સ સ્કોડની કાર્યવાહી 20:30 ચાલુ થયેલી છે અને 24:00 સુધી આ રેડ એમને કરેલી છે। એ દરમિયાન અમે પણ સ્થાનિક પોલીસ બીજી રેડમાં હતા અને 1,30,000નો મુદ્દામાલ અને એક અલ્ટો ગાડી એમ કરીને 2,30,000નો મુદ્દામાલ સ્થાનિક પોલીસ દ્વારા બી એ જ સમય દરમિયાન એના 15 મિનિટ પહેલાં કેસ કરેલો છે। ગંભીર બાબત છે અને આ બાબતે જે છેલ્લો વટહુકમ બહાર પડેલો છે એના આધારે આ આરોપીઓને સજા થશે, સારામાં સારી સજા થશે।